વિદ્યાર્થીનીઓને રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવતી 900 જેટલી સાયકલો ધૂળખાતી હાલતમાં મળી આવતા તાલુકામાં અધિકારીઓની આપખુદ શાહીનો દાખલો જોવા મળ્યો। સાલ્વી ખાનગી જગ્યાઓમાં 2023ના પ્રવેશોત્સવમાં કન્યાઓને વિતરણ કરવામાં આવતી સાયકલો ધૂળખાતી હાલતમાં મળી આવી। રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સહાય યોજના અંતર્ગત 9 થી 12માં ભણતી વિદ્યાર્થીનીઓને પ્રવેશોત્સવ સમયે વિતરણ કરવાની સરકારની યોજના છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ યોજના હેઠળ સમગ્ર સાલ્વી તાલુકાની ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવી નથી। ધૂળખાતી 900 જેટલી સાયકલો પર ગુજરાત સરકાર અને પ્રવેશોત્સવ 2024નું લખાણવાળી સાયકલો મળી આવી। સરકારના પરિપત્ર અને આદેશને ધોળીને પી જનારા જવાબદારો સામે ગોઠડા જિલ્લા પંચાયતના સદસ્યો ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડે યોગ્ય કાર્યવાહી અને જિલ્લા કલેક્ટરને લિખિતમાં રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી। છેલ્લા ઘણા સમયથી માધ્યમોમાં ચાલતું સાયકલ કૌભાંડ, જે સરકારની યોજનામાં 9 થી 12મા ધોરણમાં ભણતી બાળાઓને સાયકલો આપવાનું યોજના, આ યોજનામાં જ્યારે માધ્યમો દ્વારા ટીવી માધ્યમ દ્વારા અખબાર માધ્યમ દ્વારા જ્યારે જાણવા મળ્યું કે કોઈ પણ જગ્યાએ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું નથી। આ સાયકલો ખરેખર બાળાઓને 9 થી 12ની બાળાઓને વિદ્યાર્થીનીઓને પ્રવેશ ઉત્સવ વખતે આપવાની હોય છે, પણ આ વહીવટદારોના રાજમાં અધિકારીઓનું રાજ ચાલે છે। અત્યારે ગુજરાતમાં દરેક જગ્યાએ તમે પૂછો તો અધિકારીઓનું રાજ ચાલે છે, કોઈ પદાધિકારીને સાંભળવામાં નથી આવતા। અને ઘણા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ પણ આ અંગે વારંવાર એમની સરકારમાં રજૂઆત કરી છે કે અમે ચૂંટેલા પ્રતિનિધિઓને અધિકારીઓ સાંભળતા નથી। એવા સમયે જ્યારે સરકાર આટલી સારી યોજના ગામડાઓમાં ભણતી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે, એમને શિક્ષણ લેવાનું મન થાય, એ હેતુસર જ્યારે સાયકલોની ફાળવણી કરવામાં આવી ત્યારે આજે વર્ષ અડધી ટર્મ પૂરી થવા આવી હોય અને એવા સમયે સાયકલો, મને આ બધું જાણવા પછી મેં તપાસ કરતા મને અખબારી અને ટીવી મીડિયાના પ્રતિનિધિઓ દ્વારા જાણવા મળ્યું કે સાવલી તાલુકામાં એક નિર્જન જગ્યાએ, જે જગ્યા મેં પણ જોઈ છે, નિર્જન જગ્યાએ કોઈની ખાનગી માલિકીમાં સાવલી તાલુકાની 900 સાયકલો પડી રહી છે નોન યુઝ, જેના પર કાટ લગવાનો, ચોમાસાનો વરસાદ પડશે, પાણી પડશે, કાટ લાગશે, કદાચ સાયકલો ઉપર સાપ કે ઝેરી જાનવર પણ સાયકલોની અંદરથી નીકળશે, એવું માનવું છે। અત્યાર સુધી આ સાયકલોની ફાળવણી કરવામાં નથી આવી। જો આવું રેટિયા તંત્ર કાયમ ચાલવાનું હોય તો આ સામે અમારો સખ્ત વિરોધ છે અને આગામી 1-2 દિવસમાં હું સંલગ્ન કનેક્ટેડ બધા અધિકારીઓના આ બાબતમાં લેખિત રજૂઆત કરીશ અને લેખિત રજૂઆતમાં જાણ કરીશ કે વહેલામાં વહેલી તકે જે લાભાર્થી વિદ્યાર્થીઓ છે એમને વહેલામાં વહેલી તકે સાયકલો આપવામાં આવે અને એ સાયકલો દ્વારા એના ભણવામાં ઉત્સાહ જાગે અને બનશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત। એ સરકારનું સૂત્ર જે છે એની સામે મને હવે પ્રશ્નાર્થ ઊભો થાય છે કે સરકાર માત્ર સૂત્રો જ આપે છે, બાકી યોજનાઓ બહાર પાડીને જે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને જે લાભ મળવા જોઈએ, લાભ નાનામાં નાની ગામડાની છેલ્લામાં છેલ્લી સ્કૂલ સુધી નથી પહોંચતા।